વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશાની હાલતમાં વાહન હંકારવાના બનાવો અને તેના કારણે થતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ સરળતાથી ઉપલબ્ધ થતો હોવાની ચર્ચા વચ્ચે ફરી એક વખત મકરપુરા પોલીસ સ્ટેશન સામે બેકાબૂ કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામેની કાર્યવાહી અને દારૂના ગેરકાયદેસર વેચાણ ઉપર પણ સવાલો ઊભા કર્યા છે. વડોદરા શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધતા કિસ્સાઓ વચ્ચે મકરપુરા પોલીસ સ્ટેશન સામે અર્ટિગા કારનો ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે સૌપ્રથમ સુસેન વિસ્તારમાં વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ મકરપુરા પોલીસ સ્ટેશન સામે લગાવેલ સુરક્ષા જાળીમાં જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ રાહદારી અથવા તો અન્ય વ્યક્તિને ઈજા પહોંચી નથી, જ્યારે કાર ચાલકને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કાર ચાલક શંકાસ્પદ નશાની હાલતમાં હોઈ શકે, જો કે પોલીસ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશાની હાલતમાં વાહન ચલાવવાના બનાવો અને તેના કારણે થતા અકસ્માતોમાં વધારો નોંધાઈ રહ્યો છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ અને નશામુક્ત ભારત માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ક્યાંથી અને કેવી રીતે ઉપલબ્ધ થાય છે તે પણ એક પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. નશાની હાલતમાં જોખમી ડ્રાઇવિંગ કરનારા તેમજ ગેરકાયદે દારૂનું વેચાણ કરનારા તત્વો સામે ઉદાહરણરૂપ કડક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો વચ્ચે હવે પોલીસ આ ઘટનામાં શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે. જો કે કાર ચાલક નશામાં હતો કે નહીં તે અંગેનો અંતિમ નિષ્કર્ષ પોલીસ તપાસ અને મેડિકલ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. અકોટા ગાર્ડન પાસે જાહેર રસ્તા પરથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજા સાથે એક ઇસમને અકોટા પોલીસની ટીમે ઝડપી પાડી NDPS એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરકાર દ્વારા ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જો કે વડોદરા શહેરની ઊંઘતી પોલીસ એકાએક હરકતમાં આવી છે. અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકમદ ઉપર જરૂરી વોચ તપાસ રાખી સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરમિયાન બાતમી મળી હતી કે ઋષભ શાહ નામનો ઈસમ અકોટા ગાર્ડન પાસે ગાંજો લાવનાર છે. જે બાતમી આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા એક ઈસમ એક કાર સાથે ઊભેલ હોય તેને કોડન કરી તેનું નામઠામ પૂછતા ઋષભ સુનિલકુમાર શાહ, ઉંમર વર્ષ 34, રહે 112, ત્રીજો માળ, જગન્નાથપુરમ સોસાયટી, લાલબાગ પાસે, વડોદરા, મૂળ રહે મકાન નંબર 29, મહાવીર સ્વામી પોળ, રાવપુરા પોલીસ સ્ટેશનની પાસે, રાવપુરા, વડોદરા હોવાનું જણાવ્યું હતું. તેની અંગ ઝડતી કરતાં તેની પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ જથ્થો 108 ગ્રામ, કિંમત ₹3,78,000 તથા રોકડા ₹140 તથા એક આઈફોન કિંમત 10,000 તથા અન્ય એક આઈફોન કિંમત 20,000 તેમજ કાર જેની કિંમત 5 લાખ મળી કુલ 9,08,140નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપી ઋષભ શાહ વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના નવાયાર્ડ સ્થિત રેલવે ક્વાર્ટર વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કામગીરી દરમિયાન 5 થી 6 ફૂટ લાંબો કોબરા સાપ દેખાતા કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કર્યો હતો. વડોદરાના નવાયાર્ડ રેલવે ક્વાર્ટર વિસ્તારમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન કામગીરી દરમિયાન અચાનક 5 થી 6 ફૂટ લાંબો કોબરા સાપ દેખાતા કામદારોમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરો અજ્જુભાઈ પઠાણ અને મોહસિન શેખ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. ટીમે આશરે અડધો કલાક જહેમત બાદ કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર કોબરા સાપને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો. ત્યારબાદ સાપને વધુ કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો. સમયસર રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થતાં કામદારો અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મુક્તિધામ નજીકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્મશાન ગૃહની બહાર આવેલી કચરાપેટીમાંથી અર્ધ સળગેલી હાલતમાં એક મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને કબજો લઈને તપાસ શરૂ કરી હતી.
મૃતદેહ માનવનો છે કે કોઈ પશુનો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા મુક્તિધામ નજીક 5મી ઓગસ્ટની મોડી રાત્રે કચરાપેટીમાંથી અર્ધ સળગેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. કચરાપેટીમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકોએ આ અંગે યુથ કોંગ્રેસના સ્વેજલ વ્યાસને જાણ કરી હતી. ત્યારબાદ સ્વેજલ વ્યાસે પોતાના કાર્યકરો સાથે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક ગોત્રી પોલીસને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા જ ગોત્રી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતદેહને કબજે લઈને તપાસ શરૂ કરી હતી. મૃતદેહની સ્થિતિ જોતા પ્રથમ નજરે તે માનવનો છે કે પશુનો તે ઓળખવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. પોલીસે મૃતદેહને વધુ તપાસ માટે ઓળખ માટે ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપ્યો છે. આ ઘટનાના પગલે સ્મશાનગૃહના સંચાલન અને દેખરેખ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે અને ફોરેન્સિક રિપોર્ટ બાદ મૃતદેહ અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે. મુલાકાત લીધી છે, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? અમને એના સ્થાનિક લોકોથી જાણકારી મળી કે ગોત્રી સ્મશાનની બહાર સ્વચ્છતા માટે મૂકેલી પેટીની અંદર અર્ધ ભરેલી લાશ પડી રહી છે અને દુર્ગંધ વિસ્તારમાં ફેલી ગઈ છે. જ્યારે અમે અહીંયા આવ્યા અને અમે અહીંયા તપાસ કરી તો અમને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે સ્વચ્છતા અભિયાનની ડબ્બાના અંદર કોઈક બોડી બરેલી હાલતમાં પડેલી છે અને એને બારવામાં પણ આ જ ડબ્બામાં આવ્યો હોય એવું પ્રાથમિક રીતે જોતાં ખબર પડે છે. સૌથી મોટી વસ્તુ એ છે કે આ જે બોડી મળી છે એ મુક્તિધામની બહાર મળી છે. મુક્તિધામમાં કામ કરતા લોકોની પણ આ પ્રાથમિક જવાબદારી બનતી હોય કે અંદર કે બહાર કોઈ પણ આવા પ્રકારની વસ્તુઓ કે આવા પ્રકારના કૃત્ય થતા હોય તેના પર ધ્યાન રાખવું એ મુક્તિધામમાં કામ કરતા લોકોની જવાબદારી છે. એ જવાબદારી પછી બીજી જવાબદારી પોલીસની બી આવે છે કે જો અહીંયા આ જે કંઈ બી શબ છે મનુષ્યનું હોય કે પશુનું હોય જેનું બી શબ હોય એને જો અહીંયા બારવામાં આવ્યો હોય તો એને બારવામાં કમસે કમ 2-3 કલાકનો સમય લાગ્યો હોય અને આને રાતના અંધારામાં બાર્યું હોય એવું જ જાણવા મળી રહ્યું છે પ્રાથમિક તપાસમાં. તો જો 2-3 કલાક તક કોઈ વસ્તુના રીતે બારવામાં આવ્યો હોય તો પોલીસ પેટ્રોલિંગ જે કહે છે અને કરવામાં આવે છે તો શું એ 2-3 કલાક દરમિયાન આ રોડ પર પોલીસે કોઈ પ્રકારની પેટ્રોલિંગ જ નથી કરી કે એમને ખબર ના પડી હોય કે અહીંયા આ પ્રકારનું કોઈ કૃત્ય થઈ રહ્યું છે? એટલે ક્યાંક ને ક્યાંક ગુંડા તત્વોને કે પછી જે કોઈ વ્યક્તિ આ કૃત્ય કરીને ગયું છે એને જાણકાર હતું કે વડોદરા પોલીસ એ મોજમાં જ રહે છે. મુક્તિધામના લોકો અને મુક્તિધામમાં કામ કરતા લોકો એ પણ મોજમાં રહે છે અને એ જ મોજનો એ દુરુપયોગ કરીને આ કૃત્ય કરીને ગયું છે. અમે પોલીસને જાણ કરી છે કે અહીંયા આવે તપાસે કે આ મનુષ્યની બોડી છે કે પછી કોઈ પશુની બોડી છે. બોડી મનુષ્યની હોય કે પશુની હોય, મર્યા પછી મોક્ષ મળવો એનો અધિકાર હોય છે. ત્યારે અહીંયા આવી તપાસ કરી અને યોગ્ય પગલાં પોલીસે ભરવા જોઈએ અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે કે જેણે આ કૃત્ય કર્યું છે એના પર પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એ માંગ અમે કરી રહ્યા. કેટલી ગંભીર બાબત છે આવી ડેડ બોડી સ્મશાનની બહાર મળી રહે? સૌથી મોટી વસ્તુ તો એ છે કે આજના જમાનામાં મનુષ્ય હોય કે પશુ હોય એને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. આજના લોકો મૃત્યુને ખુશી ખુશી અપનાવવા માટે તૈયાર થઈ ગયા છે. એ પ્રકારની પરિસ્થિતિ દેશમાં સર્જાઈ ગઈ છે. પણ મળ્યા પછી પણ આ જે કંઈ બી સૌ જે પણ વ્યક્તિનું છે એમને મળ્યા પછી પણ સારી જિંદગી નસીબ ના થઈ એ ખૂબ દુઃખની વાત છે. અને આ પશુ હોય કે મનુષ્ય હોય એની આત્માને શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અને ગંભીર બાબત એ છે કે મુક્તિધામ કે જ્યાં લોકો જીવનના છેલ્લા પળો વિતાવવા માટે આવતા હોય એ દરવાજે આવ્યા પછી પણ આ સૌને મુક્તિ ન મળી અને બહાર સળગ્યું એ ખૂબ ગંભીર બાબત કહેવાય. આના ઉપર તાત્કાલિક ધોરણે સરકારે બી, પોલીસ પ્રશાસને બી, મુક્તિધામના સંચાલકોએ બી પગલાં લેવા જોઈએ. રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ જાહેર કર્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સક્રિય બન્યો છે. લોકોના સ્વાસ્થ્યની સાથે કોઈપણ પ્રકારની ચેડા ન થાય અને પ્રતિબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન કે વેચાણ ન થાય તે માટે શહેરભરમાં ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખાની ટીમે આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી ગાયત્રી ફૂડ્સમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટીમે ફેક્ટરીમાં દૂધમાંથી બનતું પનીર અથવા તો પ્રતિબંધિત એનાલોગ પનીર મળ્યું ન હતું. જોકે અહીં સોયાબીનના દૂધમાંથી તૈયાર કરવામાં આવતું તોફુ પનીર અને તોફુ દહીંનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગે સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા, કાચા માલ, લાયસન્સ અને ગુણવત્તાના ધોરણોની તપાસ કરી હતી. તો સાથે જ ખાતરી આપવામાં આવી રહી છે કે ફેક્ટરીમાં કોઈપણ પ્રકારનું એનાલોગ પનીર તૈયાર કરવામાં આવતું નથી. તોફુ પનીર સોયાબીનના દૂધમાંથી બનાવવામાં આવે છે. સંપૂર્ણપણે પ્લાન્ટ આધારિત ખાદ્ય ઉત્પાદન છે. દૂધજન્ય ઉત્પાદનોનું સેવન ન કરતા લોકો, વેગન જીવનશૈલી અપનાવનારો તેમજ લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે તોફુ ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. તેથી તોફુ અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના 4 ઝોનમાં અલગ અલગ 4 ટીમોની રચના કરી છે.
આ ટીમો મેન્યુફેક્ચરર, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલ વેપારીઓ, મોલ્સ તેમજ ડેરી પ્રોડક્ટ્સના વેચાણ સ્થળોએ સતત ચેકિંગ કરી રહી છે. જ્યાં પણ શંકાસ્પદ ઉત્પાદન જોવા મળશે ત્યાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ પનીરના ઉત્પાદકો પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. ઉત્પાદકોનું કહેવું છે કે એનાલોગ પનીર પર પ્રતિબંધથી અસલી અને ગુણવત્તાયુક્ત પનીર બનાવતા ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે થતી સંભવિત ચેડા અટકશે. પાલિકાએ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં શહેરભરમાં આ પ્રકારની તપાસ વધુ સઘન બનાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે જે એનાલોગ પર જે ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એના અનુસંધાને જે લોકોએ એનાલોગનું લાયસન્સ લેવામાં આવેલું હતું એ એનાલોગના લાયસન્સના આધારે તેની ચકાસણી કરવામાં આવશે. હા, એ તો કાયદામાં વેલિડ જ છે. જે વેગન ફૂડ કહેવાય છે. ટોફુ મીન્સ કે સોયાબીનમાંથી બનેલું એ પનીર પણ એ ગવર્મેન્ટના વેલિડ છે અને ગવર્મેન્ટને એના સ્ટાન્ડર્ડ બધા પ્રિસ્ક્રાઇબ આ કાયદામાં કરેલા જ છે. ના પનીરનું ઓપ્શન નથી. અત્યારે સોયા ટોફુ તો આ લોકો જે સોયાબીન હોય ને એમાંથી જે બનતું હોય ને એને ગવર્મેન્ટે એને માન્ય જ કરેલું છે. એ વસ્તુ અહીંયા આપણે એને એનાલોગ ટોફુ સાથે એનાલોગ લાયસન્સ લીધું હતું ને એના આધારે એનાલોગ બનાવે છે કે નહીં એની તપાસણી કરી. ગઈકાલે રાત્રે રાજ્ય સરકાર તરફથી એનાલોગ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવશે અને મેઇન જે એનાલોગ પર જે પ્રતિબંધ છે તો એનાલોગ જો કોઈ અહીંયા સિટી એરિયામાં વપરાશ કરતો હશે, મેઇનલી મેન્યુફેક્ચરર છે, ડિસ્ટ્રીબ્યુટર છે કે રિટેલર છે, એમાં અમારું ફોકસ વધારે જે છે મેન્યુફેક્ચરર પર રહેશે કે જ્યાં પનીર કે એનાલોગ બનાવી અને સિટી એરિયામાં સપ્લાય કરતા હશે. તેમજ અલગ અલગ સ્ટેટમાંથી ધારો કે રાજસ્થાન ને એમપીમાંથી જે પનીર આવતું હશે ને જે ડિસ્ટ્રીબ્યુટર અહીં વડોદરા સિટીમાં હશે એના પર પણ ફોકસ અમારું રહેશે. એટલે ત્યાંથી જ સપ્લાય થઈને સિટી એરિયામાં ન જાય એ બાબતની ખાસ તકેદારી રાખવામાં આવશે. તેમજ આ પ્રકારનું એનાલોગ વડોદરા સિટી એરિયામાં તો વાપરવા નહીં જ દેવામાં આવે. એનાલોગ છે, પનીર હોતું જ નથી. એનાલોગ એટલે વનસ્પતિને પામ ઓઇલનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલી વસ્તુ હોય છે. પનીર એક વસ્તુ એવી છે કે દૂધમાંથી ફાડીને જે બનાવવામાં આવતું એને આપણે પનીર કહીએ છીએ. એટલે એનાલોગ પનીર જેવું કોઈ વસ્તુ હોતું જ નથી. એકચ્યુઅલી પનીર એ પનીર છે, એનાલોગ એ એનાલોગ છે. ઘણું નુકસાનકારક છે, હાર્ટ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. એટલે એ જ કહું છું કે મેઇન જે ડિસ્ટ્રીબ્યુટર જે સિટી એરિયામાં જે સપ્લાય કરતો હશે આઈધર પનીર કે એનાલોગ, પહેલા શરૂઆતમાં અમારું ફોકસ એના ઉપર જ રહેશે. અત્યારે સિટી એરિયામાં રેસ્ટોરન્ટ, હોટલમાં કે મોલમાં જશે પછી એ લોકો વેચશે ને, એટલે અમારું ફોકસ ડિસ્ટ્રીબ્યુટર ઉપર વધારે રહેશે અત્યારે. અદાલતમાં રોજિંદી ન્યાયિક પ્રક્રિયામાં A4 સાઇઝના પેપરમાં ચોક્કસ ફોન્ટ્સનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરાઇઝ અરજીઓ કોર્ટમાં રજૂ કરવા માટે હાઈકોર્ટે અમલમાં મૂકેલા પરિપત્રનો વડોદરા વકીલ મંડળે વિરોધ કર્યો છે અને વકીલો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ગઈકાલથી ઉતર્યા છે. ગઈકાલે વકીલ મંડળના ચૂંટાયેલા હોદ્દેદારો દિવાળીપુરા ન્યાય મંદિરના મુખ્ય દ્વારે દેખાવ કર્યા હતા. હાઈકોર્ટે આ પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ વકીલ મંડળના પ્રમુખે જણાવ્યું હતું. કોર્ટમાં રોજિંદા કામમાં આરોપીની ગેરહાજરી બાબતે તથા મુદ્દત અંગેની અરજીઓ હાઈકોર્ટના પરિપત્ર પ્રમાણે આપવામાં વકીલોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોપીની ગેરહાજરી બાબતની કોર્ટને જાણ કરવા માટે તાત્કાલિક અરજી ટાઈપ કરાવવી પડે છે. પરિપત્રના અમલ પહેલાં વકીલો અગાઉ પ્રિન્ટેડ અરજીઓ રાખતા હતા જેમાં કેસ નંબર, અસીલનું નામ તથા ગેરહાજરીનું કારણ વગેરે મુદ્દા કોર્ટમાં રૂબરૂમાં જઈને લખીને આપતા હતા. પરંતુ 1 ઓગસ્ટથી આ સર્ક્યુલરનો અમલ થતાં વકીલો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ મુદ્દે વડોદરા વકીલ મંડળ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યું છે. આજે હડતાલના બીજા દિવસે હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રને લઈને પરિપત્રની હોડી કરવામાં આવી હતી. આજે બીજા દિવસે પરિપત્રની હોડી સળગાવી વકીલો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું. ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. તે કંઈક ને કંઈક અંશે તમામ અસીલોને તથા જાહેર જનતાને નુકસાન છે, સાથોસાથ વકીલોને પણ નુકસાન છે. એનું પાછળનું તાત્પર્ય એક જ છે કે સૌ પ્રથમ છેલ્લા 30, 40, 50 વર્ષથી જે વકીલશ્રીઓ વકીલાત કરતા આવ્યા છે તે તેમના કોમ્પ્યુટરમાં માત્ર ને માત્ર સુલેખ કે અંકુરની લિપિથી ટાઈપ કરતા હતા
અને એમાં સેવ કરતા હતા. હવે ગુજરાત નામદાર હાઈકોર્ટના જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેનાથી લોહિત લિપિ પ્રમાણે ટાઈપ કરીને કોર્ટમાં દાખલ કરવાનો પરિપત્ર છે, જેથી તેનું તદ્દન નુકસાન વકીલોને છે અને સાથોસાથ અસીલોને છે. એટલે અમારા ગુજરાત નામદાર હાઈકોર્ટને અમારી નમ્ર વિનંતી છે કે લોહિત પદ્ધતિ સાથે જૂના ફોન બી રાખે એવી અમારી નમ્ર વિનંતી છે. હા, આજે વડોદરા વકીલ મંડળ દ્વારા પરિપત્રની હોળી કરવામાં આવી છે. તેના પાછળનું તાત્પર્ય એક જ છે કે હજુ પરિપત્રમાં સુધારો થયો નથી. એ પરિપત્ર રદ કરવામાં આવે અને નવી પરિપત્ર સુધારા સાથે મૂકવામાં આવે એવી વિનંતી. વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન દુષ્કર્મ કેસનો કાચા કામનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી છે. ઇન્જેક્શન આપવા માટે હથકડી ખોલવામાં આવતા આરોપીએ તે તકનો લાભ લઈ પોલીસને ધક્કો મારી તે નાસી છૂટ્યો હતો. હાલ પોલીસ દ્વારા હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો દુષ્કર્મ કેસનો કાચા કામનો આરોપી ગોવિંદ રમેશ મોહનિયા, જે દાહોદનો રહેવાસી છે, પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. તેને સ્કિન પ્રોબ્લેમ હોવાથી સારવાર માટે હોસ્પિટલના વોર્ડ નંબર 19માં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને વોર્ડ નંબર 5ના ઇન્જેક્શન અપાવવા લઈ જવામાં આવ્યો હતો. પ્રથમ ઇન્જેક્શન આપ્યા બાદ બીજું ઇન્જેક્શન અડધા કલાક પછી આપવાનું હતું, તેમજ 2 દવાની બોટલ ચડાવવાની હતી. હાથના કાંડા ઉપર ઇન્જેક્શન આપવાનું હોવાથી પોલીસ કર્મચારીઓએ તેની હથકડી ખોલી હતી. તે દરમિયાન આરોપીએ પોલીસને ધક્કો મારી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. ફરજ ઉપર હાજર રહેલા પોલીસકર્મી જીતેન્દ્રસિંહે આરોપીનો પીછો કર્યો હતો અને પકડો પકડોની બૂમો પાડી હતી. આરોપી ભાતુજી મંદિર તરફ પ્રસાર થઈ નજીકના એક મકાનમાં ઘૂસી ગયો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. આરોપી હોસ્પિટલ નજીક આવેલ નિર્માણાધીન બિલ્ડિંગમાં છુપાયો હોવાની આશંકાના પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. માઇક દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરીને આરોપીને પોલીસ સમક્ષ હાજર થવા અપીલ કરવામાં આવી રહી છે. હાલ પોલીસની વિવિધ ટીમો ફરાર આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. કાચા કામનો આરોપી ગોવિંદ રમણભાઈ મોહણિયા નાઓને સેન્ટ્રલ જેલથી હેડક્વાર્ટરના પોલીસ જાપ્તા સાથે એસએસજીમાં સારવાર અર્થે લાવવામાં આવેલ હતા. જે પોલીસને ચકમો આપીને ભાગી ગયેલો, જે આ એસએસજીના કેમ્પસમાં જ આ જે બિલ્ડિંગ બની રહી છે એ કેમ્પસમાં હોવાની શક્યતા છે, જેથી અત્યારે ટીમો લગાવવામાં આવેલ છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલુ છે. કેટલી ટીમો બની છે? ટોટલ 8 ટીમો બનાવી છે, એટલે અલગ અલગ પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ સુધી સર્ચ કરવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો? હા, ડ્રોનના કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. શું લાગે એ ચાલુ છે અમારા પૂરતા પ્રયત્ન, અને સિટીની ક્રાઇમને પીસીબી બધી ટીમો આવે. એક તરફ તંત્ર પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે શુદ્ધ પીવાનું પાણી, ગટર વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી રહી હોય તેવા સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. લોકો વારંવાર પાણી, ગટર, સારા રસ્તા જેવી મૂળભૂત સમસ્યાઓના ઉકેલની માંગણી કરે છે, પરંતુ તેનો સંતોષકારક નિકાલ થતો નથી. બીજી તરફ કોઈ નાગરિકે સ્માર્ટ મીટરની માંગણી કરી નથી. તેમ છતાં લોકો ઉપર સ્માર્ટ મીટર ફરજિયાત લાદવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. અમુક સ્થાપિત હિતોને લાભ પહોંચાડવા માટે આવી નીતિઓ અમલમાં મુકાઈ રહી હોવાનો પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો હોવા છતાં વીજ વિભાગ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. વડોદરાના પ્રતાપનગર ચોકડી વિસ્તારમાં આવેલ શાંતિ ચેમ્બર કોમ્પ્લેક્સ ખાતે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી માટે વીજ વિભાગના કર્મચારીઓ પહોંચતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજે કોઈ પૂર્વ સૂચના કે લેખિત પરિપત્ર અથવા જવાબદાર અધિકારીની હાજરી વગર સ્માર્ટ મીટર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિરોધ નોંધાવતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે કર્મચારીઓ દ્વારા મીટર બદલવાનું ફરજિયાત હોવાનું જણાવવામાં આવ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે તેમના હાલના વીજ મીટરમાં કોઈ ટેકનિકલ ખામી નથી. વીજ બિલ નિયમિત આવે છે અને તેઓ સમયસર બિલની ચૂકવણી પણ કરે છે. આવી સ્થિતિમાં તેમની સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય સ્વીકાર્ય નથી. સ્થાનિકોએ માંગ કરી છે કે સ્માર્ટ મીટર લગાવતા પહેલાં
યોગ્ય માહિતી આપવામાં આવે, લેખિત સૂચના આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ દ્વારા નાગરિકોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવે. તેમને ચેતવણી આપી છે કે જો તેમની સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અથવા ભવિષ્યમાં સ્માર્ટ મીટરના કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે આર્થિક નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. સ્માર્ટ મીટરના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ યથાવત રહેતા પ્રતાપનગર વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો. અમે શાંતિ ચેમ્બર્સના રહેવાસી છીએ. અમને એક જ સમસ્યા છે, આ ભાઈ મીટર નાખવા બરોબર એ કહે છે જીબી તરફથી આવ્યા હોય કે MGVCL ગમે ત્યાંથી આવ્યા હોય, પણ એમણે અમને પૂછ્યા વગર મીટર લગાવ્યા છે. સૂચના કોઈ આપી નથી, નોટિસ કોઈ પણ આપી નથી, અમને કશું પણ કીધું નહીં. અમે અહીંના રહેવાસી છીએ, અમારું ઘર છે. ઘરના મીટર બદલાવા આવે તો એટલીસ્ટ અમને જાણ તો કરવી જોઈએ ને. અમારી પાસે કોઈ જ એમનું લખાણ અમારી પાસે આવેલું નથી. ગૂગલમાં પણ આવે કે મેપમાં આવે, એનાથી અમારો કોઈ મતલબ નથી. ન્યૂઝપેપરમાં આવ્યું હશે તો ઘણાના ઘરે ન્યૂઝપેપર નથી આવતા બરોબર. ન્યૂઝપેપરમાં આવ્યું હોય, બધાના ઘરે ન્યૂઝપેપર હોય તો એ લોકો વાંચે ને. ન્યૂઝપેપર ના આવતા હોય તો અમને શું ખબર પડે? એટલે અમારે આ સ્માર્ટ મીટર કઢાઈને અમને જૂના મીટર લગાવી આપો, એ અમારી માંગ છે બસ. અમારું કોમ્પ્લેક્સ શાંતિ ચેમ્બર્સ જે છે એ પ્રતાપનગર ચોખંડી વિસ્તારમાં આવેલું છે અને ઘણા સમય પહેલાં બધાએ વિરોધ કરેલો, પણ છતાં પણ આવીને આજે સ્માર્ટ મીટર આ લોકો અમારી પરવાનગી વગર, અમને પૂછ્યા વગર અને એમના કોઈ પરિપત્ર કે કોઈ પણ બતાવ્યા વગર, એમના કોઈ સાહેબ પણ નથી આવ્યા, છતાં એ લોકો આજે અહીંયા અમને પૂછ્યા વગર આ મીટર ચેન્જ કરી રહ્યા છે. અને અમે વિરોધ કર્યો તો એમાં એવું કહ્યું કે કમ્પલસરી છે, જે કમ્પલસરી હકીકતમાં છે નહીં. તો અમારો વિરોધ છે, કાલે ઉઠીને કંઈ પણ આ જગ્યા પર બનશે ઘટના તો એના માટે અમે લોકો આ લોકોને જવાબદાર ઠેરવા માટે. શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે અમારા જે મીટરો છે એનાથી અમને અત્યારે કોઈ પ્રોબ્લેમ છે નહીં. અમારું લાઇટ બિલ પણ રેગ્યુલર આવે છે, દર 2 મહિને આવે છે, અમે ભરીએ છીએ અને અમે બધા આ મીટરથી સંતોષ છે. શું નામ આપણું? વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન દુષ્કર્મ કેસનો કાચા કામનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા ચકચાર મચી છે. ઇન્જેક્શન આપવા માટે હથકડી ખોલવામાં આવતા આરોપીએ તે તકનો લાભ લઈ પોલીસને ધક્કો મારી તે નાસી છૂટ્યો હતો. હાલ પોલીસ દ્વારા હોસ્પિટલ તેમજ આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલો દુષ્કર્મ કેસનો કાચા કામનો આરોપી ગોવિંદ રમેશ મોહનિયા, જે દાહોદનો રહેવાસી છે, પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. તેને સ્કિન પ્રોબ્લેમ હોવાથી સારવાર માટે હોસ્પિટલના વોર્ડ નંબર 19માં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને વોર્ડ નંબર 5ના ઇન્જેક્શન અપાવવા લઈ જવામાં આવ્યો હતો. પ્રથમ ઇન્જેક્શન આપ્યા બાદ બીજું ઇન્જેક્શન અડધા કલાક પછી આપવાનું હતું, તેમજ 2 દવાની બોટલ ચડાવવાની હતી. હાથના કાંડા ઉપર ઇન્જેક્શન આપવાનું હોવાથી પોલીસ કર્મચારીઓએ તેની હથકડી ખોલી હતી. તે દરમિયાન આરોપીએ પોલીસને ધક્કો મારી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. ફરજ ઉપર હાજર રહેલા પોલીસકર્મી જીતેન્દ્રસિંહે આરોપીનો પીછો કર્યો હતો અને પકડો પકડોની બૂમો પાડી હતી. આરોપી ભાતુજી મંદિર તરફ પ્રસાર થઈ નજીકના એક મકાનમાં ઘૂસી ગયો હતો તેવું પોલીસે જણાવ્યું હતું. આરોપી હોસ્પિટલ નજીક આવેલ નિર્માણાધીન બિલ્ડિંગમાં છુપાયો હોવાની આશંકાના પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. માઇક દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરીને આરોપીને પોલીસ સમક્ષ હાજર થવા અપીલ કરવામાં આવી રહી છે. હાલ પોલીસની વિવિધ ટીમો ફરાર આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. ભારત સરકારના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલય હેઠળના MSME વિકાસ અને સુવિધા કાર્યાલય દ્વારા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી IOCLના ગુજરાત રિફાઇનરી ખાતે 2 દિવસીય વિક્રેતા વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ MSME એકમોને સરકારી ખરીદી પ્રક્રિયા, વિક્રેતા નોંધણી અને નવી વ્યાવસાયિક તકો અંગે માર્ગદર્શન આપીને તેમની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. IOCL, ગુજરાત રિફાઇનરી અને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આયોજિત આ 2 દિવસીય કાર્યક્રમમાં 250થી વધુ ઉદ્યોગ સાહસિકો, સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ અગ્રણી ઉદ્યોગ સંગઠનોના સભ્યોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન IOCL, ગુજરાત રિફાઇનરી સહિત વિવિધ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસોના વરિષ્ઠ અધિકારીઓએ સરકારી ખરીદી નીતિ, વિક્રેતા નોંધણી પ્રક્રિયા અને MSME માટે ઉપલબ્ધ તકો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં MSME એકમો અને વિવિધ સરકારી સંસ્થાઓ વચ્ચે સીધી ચર્ચા અને પ્રશ્નોત્તરી માટે ઓપન હાઉસ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા
અંદાજે 10 ટેકનિકલ સેશન યોજાશે, જેમાં આધુનિક ટેકનોલોજી, ગુણવત્તાના ધોરણો અને સરકારી ખરીદી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમ મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધુ વેગ આપવા તેમજ વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં એમએસએમઈ ક્ષેત્રની ભૂમિકાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. So that shows that why government is so much concerned. नमस्कार, मैं मनोज कुमार वत्स, डायरेक्टर एमएसएमई डीएफओ अहमदाबाद। हम ये आज 6 तारीख और 7 तारीख को IOCL के साथ मिलकर वेंडर डेवलपमेंट प्रोग्राम कर रहे हैं। वेंडर डेवलपमेंट प्रोग्राम का जो पर्पज है वो ये है कि ज़्यादा से ज़्यादा जो CPSUs हैं वो MSME से अपनी प्रोक्यूरमेंट कर सकें। हमें बताते हुए खुशी होगी कि हमारा विगत वर्ष यानी कि लास्ट ईयर हमारी जो प्रोक्यूरमेंट थी उसमें क्लोज टू 50% जो टोटल प्रोक्यूरमेंट थी वो MSME से हुई और हमारा प्रयास ये है कि इससे भी ज़्यादा हो। हालांकि हमारी पॉलिसी में सिर्फ 25% है, बट हमारे 50% के आसपास हमारी जो प्रोक्यूरमेंट है वो MSME से हो रही है। इसमें कुछ महिलाओं के लिए भी 3% रिजर्वेशन है, वो हमारा कंप्लीट हो रहा है। SC/ST के हमारा थोड़ा सा अभी हम पीछे चल रहे हैं, वो हम प्रयास कर रहे हैं। इसके लिए हम उनके एसोसिएशंस को यहाँ लाएं ताकि ज़्यादा से ज़्यादा MSME जो बिलोंग्स करती है SC/ST को वो भी अपना सामान सप्लाई कर सकें। और यहाँ पे काफ़ी सारे वेंडर्स आए हुए हैं, बहुत सारी PSUs आई है, 25-30 PSUs आई है। ये अपना अपना प्रेजेंटेशन देंगी 2 दिन तक, अपना उनको क्या क्या रिक्वायरमेंट है वो बताएंगे और जो MSMEs हैं वो बताएंगे कि वो अपना स्टॉल लगाए हुए हैं कुछ, वो क्या क्या बनाते हैं। तो दिस इज सम सॉर्ट ऑफ प्लेटफॉर्म वी आर प्रोवाइडिंग टू द प्रोक्यूरमेंट एंड द सप्लायर्स ऑल्सो। तो ये एक प्रयास है जिससे ज़्यादा से ज़्यादा लोकलाइजेशन हो सके, इंडिजनाइजेशन हो सके और इम्पोर्ट सब्स्टिट्यूट प्रोडक्ट्स भी इंडिया में मिल सके। आज रोज MSME DFO અમદાવાદ દ્વારા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન IOCLના સંકુલમાં રાખવામાં આવ્યું હતું. આજે વડોદરાના 150થી વધારે પણ ઉદ્યોગ સાહસિકોએ આ વેન્ડર ડેવલપમેન્ટ મીટનો લાભ લીધો છે. વેન્ડર ડેવલપમેન્ટ મીટ 2 દિવસ ચાલવાની છે, આજે અને આવતીકાલે. જે પણ ઉદ્યોગકારોને ઓઇલ, ગેસ અને આ જે સેન્ટ્રલ PSUની કંપનીઓ છે એમની સાથે ઉદ્યોગ સાહસિકતામાં તત્પરતા રાખવી હોય, એમની સાથે જોડાણ કરવું હોય, એ બધાએ અહીંયા અચૂક આવવું જોઈએ. EPFOથી માંડીને બધા જ લોકોના અહીંયા સેમિનારનું સેશન છે 2 દિવસ. મેક્સિમમ MSME આનો લાભ લે એવી અમારા VCCI તરફથી વિનંતી છે અને VCCI આ વેન્ડર ડેવલપમેન્ટ મીટથી ઉદ્યોગકારોને ફાયદો થવાનો છે, એ બહુ ચોખ્ખી વાત છે. हाँ, गुड आफ्टरनून। आज 2 दिन का ये जो हमने सम्मेलन आयोजित किया है, इसमें केंद्र सरकार, राज्य सरकार के जो MSME के डिपार्टमेंट्स हैं उनके प्रतिनिधि है, हमारे जो बड़े ऑर्गेनाइजेशंस है, सेंट्रल PSUs है उनके प्रतिनिधि है और MSME से जो हमारे पार्टनर्स है और स्टेक होल्डर्स है वो सब पार्टिसिपेट कर रहे हैं। तो जैसा कि आप जानते हैं कि 1947 में जब भारत आज़ाद हुआ था तो भारत को प्रोग्रेस करने के लिए, ग्रो करने के लिए जो बैकबोन है वो हमारे MSMEs रहे हैं और जो सेंट्रल PSUs हैं, जितने बड़े प्रोजेक्ट हैं, इंफ्रास्ट्रक्चर है, वो इनेबलर रहे हैं। तो हम दोनों ग्रुप्स का बहुत बड़ा योगदान रहा है भारत के विकास में सन 47 से आज तक। और आज जबकि हम 2047 में विकसित भारत का सपना देख रहे हैं, हम दोनों को मिलजुल के इस सपने को पूरे करने के लिए आगे बढ़ना पड़ेगा। हमारे पास चैलेंजेस बहुत हैं कि पहले हम लोग जैसे एक आइसोलेटेड इकोनॉमी थे, आज हमको ग्लोबल प्लेयर्स के साथ compete करना पड़ेगा इन टर्म्स ऑफ क्वालिटी, इन टर्म्स ऑफ प्राइस एंड इन टर्म्स ऑफ आवर ग्रीन फुटप्रिंट। तो इन सब को देखते हुए आने वाला समय बहुत चैलेंजिंग है और अगर जब तक हम मिलजुल के एकजुट होकर काम नहीं करेंगे तो हम 2047 का विकसित भारत का सपना पूरा कर नहीं पाएंगे। तो इसीलिए सभी से अनुरोध है कि ये जो 2 दिन का हमने समारोह किया है इसका पूरे से पूरा फ़ायदा उठाए, रजिस्टर करें, अपने प्रोडक्ट्स को प्रमोट करें और फ्यूचर के लिए कोलैबोरेशंस बनाएं। धन्यवाद।